હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યારે બંધારણની સિરીઝ સરસ મજાની જોઈ રહ્યા છે. બંધારણનો ઇતિહાસ એક સરસ મજાનો એવો ટોપિક છે જેમાં આપણે બે ધારા જોઈ ગયા હતા. હવે આપણે એના પછીના ધારા છે એની ચર્ચા કરવી છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલી સ્લાઇડ આપણી મેઇન સ્લાઇડ આવી જાય. એ મારો એ ફોટો હતો એટલે મેં એને ઢાંકી કાઢ્યો, બરાબર, મારો લગાવી કાઢ્યો એના ઉપર, પણ સરસ મજાનું એવું થંબનેલ ક્રિએટ કરી દીધું છે મજાનું એવું, રાઈટ. તો કોન્સ્ટિટ્યુશન કોર્સ છે, એમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ભારતના બંધારણનો ઇતિહાસ. જેના આગળ પસંદ છે એના આગળ કરી દઉં. જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જેવો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે તેવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ. મારું નામ હર્ષલ જૈન, 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે. જીપીએસસી અને અન્ય નીચેની એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરેલી છે. અમારી એપ્લિકેશન સરળ પાર્સલ ડાઉનલોડ નથી કરી તો કરી લેજો ભાઈ, કારણ કે પછી તમને લાગશે કે યાર કરીએ તો સારું હતું, એને કરતા બેટર પહેલા કરી લો. ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ કોર્સ, પેઇડ ટેસ્ટ બધું ફ્રી છે. ચોપડીઓ ઘણી બધી છે, ઘણા બધા સાર અહીંયા મૂકેલા છે, તમે જોઈ શકો છો એપ્લિકેશનમાં. ફેનકોલ એપ્લિકેશનમાં જેને લાઈવ ગાઈડન્સ મેળવવું છે બધા જ મિત્રો ડાઉનલોડ કરી લેવી જોઈએ, બરાબર. અને ટાર્ગેટ જીપીએસસી ને ફોલો કરી લેવાનું ત્યાં જઈને. તો તમને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ લાઈવ ગાઈડન્સ આપવામાં આવે, કોઈ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં રોજ સાંજે 6:30 વાગે એક્સેપ્ટ રવિવારના દિવસ સિવાય આપણે સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી તમારી માટે મૂકીએ છીએ, જેમાં ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, અલગ અલગ તમામ પ્રકારના વિષયોને આવરવામાં આવશે, જેમાં આપણે 3 થી 4 વિષયના ટોપિક તો મૂકી પણ કાઢ્યા છે. તો તમે એને જુઓ, સરસ મજાના ટોપિકનું ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ. ઓકે સાહેબ, તો આપણે લાસ્ટ સેશનમાં પીટના ધારામાં પહોંચ્યા હતા, બરાબર. એના પહેલાનું તમારે જોઈ લેવાનું પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને. ચાલો સાહેબ, તો પીટ કાકા છે એના વિશે વાત કરીએ આપણે. પીટનો ધારો, પિટ્સ એક્ટ 1784 નો પીટનો ધારો, એના વિશે વાત કરીએ. પિટ્સ ઇન્ડિયા એક્ટની જ્યારે વાત કરતા હોય પીટના ધારાની 1784 ની, તો ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની અંદર જે ખામી રહી ગઈ હતી, રેગ્યુલેટિંગ એક્ટમાં જે ખામી રહી ગઈ હતી એને દૂર કરવા માટે ભાઈ આ એક્ટ લાવવામાં આવ્યો, બરાબર. આ એક્ટ લાવવામાં આવ્યો. બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી છે ભાઈ પીટ ધ યંગર, એ સંસદમાં એક રજૂ કર્યો એટલે 1784 પસાર થયો. એટલા માટે આને પીટનો ધારો કીધો, એટલા માટે આને પીટ્સ ઇન્ડિયા એક્ટ કહ્યો. સમજણ પડી કેમ પીટનો ધારો નામ મળ્યું એ? રાઈટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ઓકે સર, ઠીક છે. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આની અંદર. ચાલો આગળના પોઈન્ટમાં વધીએ. મુખ્ય જોગવાઈ શું છે? તો વેપાર સંબંધી બાબતો ઉપર ભાઈ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા પૂર્ણ નિયંત્રણ રાખવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય બાબત માટે 6 સભ્યોની બનેલી બોર્ડ ઓફ કંટ્રોલની નિમણૂક કરવામાં આવી. ભાઈ બીઓસી કયા એક્ટમાં? પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં. જોજો, આ બધા પ્રશ્નો કન્ફ્યુઝન કરશે પરીક્ષામાં. નિયુક્તિ કોણ કરે? બ્રિટનના સમ્રાટ. 6 સભ્યોની અંદર કોણ હોય? એક સભ્ય બ્રિટનના રાજકોષના મંત્રી અને બીજા સભ્ય વિદેશ સચિવ હોય, બાકીના 4 બચેલા સભ્યો છે ને એ સમ્રાટ દ્વારા પ્રિવી કાઉન્સિલના સદસ્યોમાંથી ચૂંટવામાં આવતા. ટોટલ 6 થઈ ગયા અહીંયા. તો બોર્ડ ઓફ કંટ્રોલમાં 6 સભ્યો હોય છે, એનો તમને ખ્યાલ હોવું જોઈએ, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન, બરાબર. બોર્ડ ઓફ કંટ્રોલનું કામ શું છે એ મેં તમને અહીંયા જણાવી કાઢ્યું. આઈ હોપ તમને એ પણ ક્લિયર હશે. ઓકે, થોડુંક આપણે હવે ચર્ચાને આગળ ધપાવીએ છીએ. ભારતમાં ગવર્નર જનરલના પરિષદની સંખ્યા છે 4 થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. 3 માંથી પણ એક સ્થાન છે કમાન્ડર ઇન ચીફ એટલે કે મુખ્ય સેનાપતિને આપી દેવામાં આવ્યું. જે 4 સભ્યો કીધા હતા ને આપણે ભાઈ કે 4 સભ્યો સહાયતાઓને નિમણૂક કરવામાંથી 3 કરી દીધા. 3 માંથી ભાઈ એક તો ચીફ કમાન્ડર લઈ આવે, કમાન્ડર ઇન ચીફ, મુખ્ય સેનાપતિ. ભારતમાં કંપની અધિકૃત પ્રદેશ માટે પહેલી વાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. ચલો ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો આપણે આ બધી વસ્તુઓ. બોમ્બે અને મદ્રાસના ગવર્નર પૂર્ણરૂપેણ હવે ગવર્નર જનરલના આધીન બની દેવા. પહેલા બહુ સત્તા નહોતી, હવે ભાઈ કમ્પ્લીટ સત્તા છે તે બંગાળના ગવર્નર જનરલને આપી દે, મતલબ કે ગવર્નર જનરલના આધીન રાખી દેવા બોમ્બે અને મદ્રાસના ગવર્નરને. ઓકે. ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારીઓ ઉપર કેસ ચલાવવા માટે ભાઈ ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં, બરાબર. આગ લાગે, બરાબર, તો એને ઓલવવા માટે છેક જવાનું, આગ લાગે ભારતમાં અને ઓલવવા જવાનું ઇંગ્લેન્ડમાં.
એવો સીન થયો આવી ગયો. વાંધો નથી, ઠીક છે. આ એક એક્ઝામ્પલ છે જે થકી સમજી શકો કે આ કેવી પ્રકારની માનસિકતા હતી એમની, રાઈટ. મુંબઈ અને મદ્રાસના ગવર્નરની સહાયતા માટે 3 સભ્યોની પરિષદની રચના કરવામાં આવી. જોજો બરાબર. અને દેશી રાજાઓ સાથે યુદ્ધ અથવા સંધિ કરવા માટે ગવર્નર જનરલ કંપનીના ડાયરેક્ટર એટલે કે કોર્ટ ઓફ ડાયરેક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય હતી. ભાઈ સાહેબ, આ બધી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ, રાઈટ. આ તમારું પીટનો ધારો છે, એની આપણે ચર્ચા કરી ગયા. હવે સંશોધિત અધિનિયમ સુધારેલ 1781 છે, તો એ નથી, 1786 નો છે. આપણે અહીંયા 81 લખાઈ ગયું છે ભૂલથી, પણ વાંધો નહીં, આપણે એને સુધારી દઈએ. 1786 નો સુધારેલ અધિનિયમ શું કહેવા માંગે છે એ જોઈ લઈએ આપણે. ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ પ્રદાન કરી દેવામાં આવી. ભાઈ પેલા 4 માંથી 3 કર્યા, 3 માંથી 1 ને કમાન્ડર ઇન ચીફ રખાય, તો ભાઈ આ બધી શક્તિઓ હવે ગવર્નર જનરલને આપી દેવામાં આવી. ઓકે, યસ. ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની અને પોતાનો નિર્ણય લાગુ કરવાની સત્તા આપી દેવામાં આવી. જોરદાર. ગવર્નર જનરલને ભાઈ સત્તા આપી દેવામાં આવી. પરિષદનો નિર્ણય રદ કરી શકે અને પોતાનો નિર્ણય લાગુ પાડી શકે. ઓકે, આ તમારો ધારો. 1793 નો ચાર્ટર એક્ટ છે. આપણે એની ચર્ચા કરી લઈને પછી સેશનને એન્ડ અપ કરીશું. 1703 નો ચાર્ટર એક્ટ જે છે એને ભાઈ બીજા એક નામથી ઓળખો, કોર્નવોલિસ કોડ 1793. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને કર્મચારીને ભત્તા ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવ્યા, નક્કી કરવામાં આવ્યું. ગવર્નર જનરલ અને ગવર્નરની પરિષદના સભ્ય બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બનાવી દેવામાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બધું ઇમ્પોર્ટન્ટ છે. માર્ક કરેલું બધું ઇમ્પોર્ટન્ટ છે. કંપનીનો વેપાર કરવાનો પરવાનો 20 વર્ષ વધારી દેવામાં આવ્યો. 1813 સુધી વેપાર કરી શકશે. વહીવટી વ્યવસ્થામાં કોઈ ભારતીયોને જવાબદારી અપાઈ નહીં, મતલબ કે કોઈ પણ ભારતીય છે તે આમાં નથી. બંગાળના શાસન માટે નિયમોનો એક સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો. આ કાયદાથી હિન્દમાં લેખિત સ્વરૂપના કાયદાનું પાલન કરવામાં આવ્યું. એમાં સ્પષ્ટપણે લખ્યું કે ભાઈ ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી. કાયમી પોલીસ અને સેનાની વ્યવસ્થા કરવામાં આવી. એટલા માટે તો ભાઈ કોર્નવોલિસને પોલીસ સેવાના જનક કહેવામાં આવે છે, રાઈટ. તો આપણું સેશન છે તે આપણે અહીંયા એન્ડ અપ કરીશું, બરાબર. આપણે નેક્સ્ટ ક્લાસમાં 1813 ના ચાર્ટર એક્ટ થી વાત કરીશું. પોસિબલ થશે તો હું 4000 ચાર્ટર એક્ટ એક જ સેશનમાં લઈ લઈશ. જો લાંબુ હશે તો આપણે 2 સેશનમાં કન્ટિન્યુ કરીશું એને, બરાબર. ફટાફટ તમને રિવિઝન કરાવી દઉં અને પછી આપણે ક્લાસને એન્ડ અપ કરીએ. પીટનો ધારો, બરાબર. પીટનો ધારો છે તે કોલ આવ્યું તો રેગ્યુલેટિંગ એક્ટની ખામીના કારણે પીટનો ધારો આવ્યો. પીટ ધ યંગર પીએમ હતા, એમણે ભાઈ શું કર્યું, સંસદમાં એક્ટ રજૂ કર્યો, એટલે પીટ ધ યંગરનો ધારો કહેવાય આવી રહ્યો. ઓકે, તો કોર્ટ ઓફ ડિરેક્ટર્સ છે એ વેપાર સંબંધી બાબતો પર નિયંત્રણ રાખતું, પણ રાજકીય બાબત પર નિયંત્રણ રાખવા માટે 6 સભ્યોની બનેલી બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. એક સભ્ય બ્રિટનના રાજકોષના મંત્રી, બીજા સભ્ય વિદેશ સચિવ, 4 સભ્યો છે સમ્રાટ દ્વારા પ્રિવી કાઉન્સિલના સભ્યમાંથી ચૂંટી દેવામાં આવતા હતા. ઓકે સાહેબ. ગવર્નર જનરલના પરિષદની સંખ્યા 4 થી ઘટાડીને 3 કરવામાં આવી. એમાં એક વ્યક્તિ કમાન્ડર ઇન ચીફ છે તે એને આપી દેવામાં આવી. પહેલી વખત ભારતની અંદર છે તે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. બોમ્બે અને મદ્રાસના ગવર્નરને સંપૂર્ણપણે ગવર્નર જનરલના આધીન બનાવી દેવામાં આવ્યો. ભારતમાં કાર્યરત અંગ્રેજ અધિકારી માટે કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી, બરાબર. 1784 ની ધારામાં છે. મુંબઈ મદ્રાસના ગવર્નરની સહાયતા માટે 3 સભ્યોની પરિષદની રચના કરવામાં આવી. ભાઈ દેશી રાજા સાથે યુદ્ધ અથવા સંધિ કરવી હોય તો ગવર્નર જનરલ કોર્ટ ઓફ ડિરેક્ટરની મંજૂરી લેવી અનિવાર્ય છે. ઓકે, યસ. સુશોધિત ધારો છે 1786 નો. ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિને શક્તિ આપી દેવાય અને ગવર્નર જનરલને પરિષદનો નિર્ણય રદ કરવાની સત્તા આપી દેવાની અને પોતાનો નિર્ણય બેહાડી દેવાની પણ સત્તા આપી દેવામાં આવે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. 1793 નો જે એક્ટ છે એની જો વાત કરવામાં આવે તો ભાઈ એમાં કોર્નવોલિસ કોડ 1793 કહેવાય. બોર્ડ ઓફ કંટ્રોલ અને અન્ય કર્મચારીને ભારતના મુદ્રાકોષમાંથી પૈસા આપવા નક્કી કર્યું. 12 વર્ષનો અનુભવ ફરજિયાત છે, બરાબર. ગવર્નરના પરિષદનો સભ્ય બનવું હોય તો કંપનીનો વેપાર છે પરવાનો 20 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો. વહીવટી વ્યવસ્થામાં કોઈ ભારતીયને સ્થાન નથી અપાયું ભાઈ, બરાબર. અને આ કાયદાથી હિન્દમાં લેખિત સ્વરૂપના કાયદાનું પાલન કરવામાં આવ્યું. ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે એવી જોગવાઈ કરી અને ભાઈ કાયમી પોલીસ અને સેનાની વ્યવસ્થા કરવામાં આવી, બરાબર. કોર્નવોલિસને પોલીસ સેવાના જનક કહેવાય છે, રાઈટ. તો આ તમારું રિવિઝન ફટાફટ મેં તમને કરાવી કાઢ્યું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે. તો આપણી YouTube ચેનલના જેટલા પણ વિડીયો છે એને તમારા બધા મિત્રો સુધી શેર કરજો. આપણી YouTube ચેનલને શેર કરજો. આપણી સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર. રોજ સાંજે 6:30 વાગે તમારા લેક્ચર જોવા માટે આવી જવાનું. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.